સાહેબે એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ગુજરાતમાં અમે કોંગ્રેસની સરકાર બનાવશું. ભરતીની અંદર પૈસા આપ્યા રમતા યુવાનો ખૂબ છે અને એના કારણે યુવાનો કંઈક ને કંઈક વધારે પૈસા જીતતા હોય તો પણ ગેરમાર્ગે વાપરે છે. વેલકમ ટુ ધ બ્રિજરાજ શો. હેલો એવરીવન. આજના આપણા પોડકાસ્ટના ખાસ મહેમાન છે દિગ્વિજયસિંહ ગોહિલ, જે હાલ ભાજપ પ્રમુખ ભાવનગરના છે. તો આજે આપણે એમના વિષયમાં, એમના બારામાં, એમની લાઈફ જર્ની શું છે, કઈ રીતના તે આગળ વધ્યા અને શું શું પ્રોબ્લેમ તેમને ફેસ કરી અને જે આપણે આ જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે તેમને તે કઈ રીતના જોવે છે એના બારામાં આપણે ડિસ્કસ કરશું. હેલો, જય માતાજી સાહેબ, કેમ છો? મજામાં? તો તમારું શું, કઈ રીતના તમે આખી સ્ટોરી તમારી છે, લાઈફ લાઈનની છે, તમે પ્રોબ્લેમ ઘણા ફેસ કર્યા છે આ ભાજપમાં જોડાવામાં અને ઘણા ફાયદા છે. તમે અત્યારે હાલમાં બહુ ચૂંટાણા છો તો તમે ઇન્સ્ટાગ્રામમાં, મીડિયામાં જ્યાં જોવો ત્યાં તમારું જ આવે છે, તો તમે એ વિશે કાંઈ એમને જણાવશો? ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા ભાજપના પ્રમુખ બનવાની એક પ્રક્રિયા હોય છે. એ ચૂંટણી નથી, પણ અમારા કેન્દ્ર અને રાજ્યનું નેતૃત્વ છે એ જિલ્લા ભાજપના પ્રમુખ નક્કી કરતા હોય છે. એ ચૂંટણી પ્રક્રિયાથી નહીં, પણ એક સમન્વયથી મારી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક થઈ હોય છે. આપે કીધી કે તમારી રાજકીય યાત્રા કઈ હોય, તો મારા ફાધર જૂના વીએચપી ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના અગ્રણી હતા. ત્યારે વારસાની અંદર જ તે એમ કહેવાય કે વીએચપીના અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના અને હિન્દુત્વની વિચારધારાના સંસ્કાર મળ્યા હતા. સાથે સાથે ઘરના સંસ્કારથી લઈ અને વિદ્યાર્થી ભણતા હતા એટલે વિદ્યાર્થી પરિષદની અંદર કામ કરતા હતા. એબીવીપીના કાર્યકર્તા તરીકે કામ કરવાની તક મળી. એબીવીપીના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીના ધ્યાને આવ્યું હોય કે આ સારા લોકો વિદ્યાર્થી પરિષદમાં કામ કરે છે, તો એમના થી મને ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ મળ્યો. ત્યારે મારી શરૂઆત તાલુકા ભાજપના મંત્રીથી લઈ અને હું તળાજા તાલુકા ભાજપના મંત્રી તરીકેથી મારી કારકિર્દી ચાલુ થઈ હતી. ત્યારથી લઈ અને આજ સુધી જિલ્લા ભાજપના અધ્યક્ષ સુધીની મારી એક રાજકીય યાત્રા હોય છે. ત્યાર પછી હું સરકારી યોજના અમલીકરણ સેલ એક અમારું હતું, એનો જિલ્લાનો સહ કન્વીનર થોડોક ટાઈમ રહ્યો. જિલ્લા યુવા મોરચાના મહામંત્રી તરીકે પણ મેં કામ કર્યું. પ્રદેશ કારોબારીના સભ્ય તરીકે યુવા મોરચાના મેં કામ કર્યું. પુનઃ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કર્યું. એ ટાઈમમાં થોડોક ટાઈમ હું તાલુકા પંચાયતનો સભ્ય પણ રહ્યો 5 વર્ષ, અને ત્યારે તળાજા તાલુકા ભાજપના મહામંત્રી તરીકે પણ મારી એક કામ કરવાની મને ત્યાં લોકલ તક મળી છે. એ બાદ ફરીવાર હું જિલ્લાના કામમાં આવ્યો અને હું જિલ્લા યુવા મોરચાનો પ્રમુખ બન્યો. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ બન્યા પછીની ટર્મની અંદર હું ભારતીય જનતા પાર્ટીનો ઉપપ્રમુખ બન્યો. ફરીવાર બીજી ટર્મ આવી તો બીજી ટર્મ પણ હું ભારતીય જનતા પાર્ટીનો ઉપપ્રમુખ બન્યો. અને ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મના ઉપપ્રમુખ બન્યા બાદ હું હાલની અંદર અમારા રાજ્ય અને કેન્દ્રના શિખર્ષ નેતૃત્વએ મને ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી. થેન્ક યુ સર કહેવા માટે. હવે બીજું એ જાણવાનું કે તમે ભાજપમાં જોડાણા, એનો ઘણો લાંબો ટાઈમ થયો, તો તમારા બી કોન્ટેક્ટ્સ ઘણા મોટા રાજનીતિક કાર્યકર્તાઓ સાથે છે, એમએલએ છે, એમપી છે, ઘણા બધા બોલ ઓવર આવી ગયા. તો તમને આમ કેવું કઈ નવું શીખવા મળે એમનાથી કે થિંકિંગ એમની કઈ રીતના છે, કઈ રીતના હાલે છે, દેશને કયા નજરિયાથી જોવે છે? એમનું એક વસ્તુ હોય છે, ખૂબ સંગઠનની અંદર કામ કર્યું એટલે સંગઠનના ખૂબ લોકો સાથે મળવાનું થયું હોય. દેશના આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ યુવા મોરચાનો પ્રમુખ હતો ત્યારે એક બેઠકની અંદર 2-4 વાર મળવાનું થયું છે. ભાવનગર મહારાજ કુમાર યુનિવર્સિટીનું જ્યારે એમણે નામ આપ્યું ત્યારે પણ અમે એનું અભિવાદન કરવા ગયા, ત્યારે પણ મારે એમની સાથે થોડી વાત કરવાનું. આવા અનેક લોકોના હું નામ આપું કે ઠેઠ અહીંયાથી આપણા કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાથી લઈ અને શિખર નેતૃત્વ અનેક લોકોની સાથે, મારા સંગઠનના અનેક કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે બેસવાનું થતું હોય ત્યારે કોકના અને કોકના જીવનમાંથી
કંઈક ને કંઈક અમને જાણવા મળતું હોય અને એ અમારા જીવન ઘડતરની પ્રક્રિયા હોય છે. સાથે સાથે સંગઠનનો જીવ હતા કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કામ કરવું છે, સંગઠનને મજબૂત બનાવવી છે, લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પહોંચે અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જે લોક ઉપયોગી યોજનાઓ લાવ્યા છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે એની માટે સતત કામ કરવું એવો મારો એક વ્યક્તિગત મત હતો. તારે ક્યાંક ને ક્યાંક હરેક બાબતની અંદર હું નામ દેવા બેસું તો ખૂબ સમય જાય છે, પણ અનેક અમારા સિનિયર નેતાઓ પાસેથી એમના જીવનનું, એમને કરેલી વાત, એમણે કરેલા કામો અથવા એમની કામ કરવાની પદ્ધતિ અને એનામાંથી જોઈ અને અમારા જીવનમાં અમે ઉતારતા હોય છે અને એના કારણે અમારા જીવનનું ઘડતર થતું હોય. થેન્ક યુ સર. બીજું તમે હમણાં એમ કીધું કે પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી સાથે તમે બેઠા છો, તેમને મળ્યા છો, તો તમને આમ ક્યાંક પર્સનલી તમને આમ થોડુંક આમ બીક જેવું લાગ્યું? અમે કેમ જેમ કે તમારી પાસે આવ્યા, તમને આમ થોડુંક હતું કે તમને કેમ મળશું, તમારું શું હશે રિસ્પોન્સ? તમે અમને ફ્રીલી બેઠાડ્યા, વાત કરી, એટલે અમારી બીક આમ થોડીક ગઈ. એટલે અત્યારે ફ્રીલી આમ તમારી યારે બેઠી શકું. તો ઈ ટાઈમમાં જયારે તમે બેઠા હતા તો ત્યારે તમને કેવું આમ ફીલ થયું હતું? એવી રીતે પર્સનલ મળવાનું નથી થયું, પણ મારા યુવા મોરચાની 2-3 વાર ટીમ સાથે, 2-3 વાર ભાવનગરની ટીમ સાથે, એકાદ વાર ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. ત્યારે સર્કિટ આવું છે એમ સામૂહિક, એટલે 10, 12, 15 લોકો હોય, ક્યારેક 50 લોકો હોય, ક્યારેક અમે યુવા મોરચાની 70 લોકોની ટીમ દિલ્હી ગઈ હતી. સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે તો એ રીતે મળવાનું થયું છે. પણ જ્યારે એમને મળીએ ત્યારે એક અંદરથી એક ઉત્સાહ હોય છે એમને જોવાનો, એમની સાથે એક બે કઈ વાત કરવાનો. તો એમના કામ કરવાની પદ્ધતિ, એમના જીવનની હરેક પદ્ધતિ, એમના બેસવાની સ્ટાઇલથી લઈ અને બધી જ પદ્ધતિ અમે જોતા હોઈએ છીએ અને વ્યક્તિગત મળવાનો મને અવસર એવો મળ્યો નથી. કાંઈ વાંધો નહીં સાહેબ. અમે અત્યારે જે રીતે જોઈએ છીએ, અમે નાનપણથી જોતા આવીએ છીએ કે ભાજપ અત્યારે જે હાલમાં ભાજપ બહુ સારા કામ કરી રહ્યા છે. તો તમારા ઈ વિશે કેવું છે કાંઈ કે જે નવી યોજના સરકાર લાવશે અથવા તમને એવી કઈ ખબર હોય કે લાવી રહી છે કે જેમના માટે આમ જનતા છે એમને ફાયદાકારક રહે? ભારતીય જનતા પાર્ટી 95 ની અંદરથી, જ્યારે હું પણ રાજકારણમાં નહોતો, મારા ફાધર પણ ડોક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ 95માં ઘોઘામાંથી વિધાનસભા લડ્યા હતા. ત્યાર એ વિધાનસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન બહુમતી મળી, સરકાર બનાવવાનો મેન્ડેટ મળ્યો અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી. ત્યારે અમે એક સૂત્ર આપ્યું હતું કે ભય, ભૂખ, ભ્રષ્ટાચાર મુક્ત અમારું ગુજરાત હશે. ભય નહીં હોય, ભૂખ નહીં હોય અને ભ્રષ્ટાચાર નહીં હોય. એ સૂત્રથી અમે આગળ વધારતા અનેક યોજનાઓ, એવી હું તમને આમ વાત કરું તો અનેક યોજનાઓ અમે અંદર લાવ્યા છીએ કે આજ લોકોને એનો ખૂબ ઉપયોગ થતો હોય છે. અમે ત્યારે ગોકુળિયા ગામ બનાવશું એવી એક વાત કરેલી કે જે ગામની અંદર લોકો પોતાના ઘરની અંદર સ્લેબ ન ભરી શકે ત્યાં અમે સીસી રોડ આપ્યા. અમે મહીનું પાણી, નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર માટે પહોંચાડવાના યથાર્થ પ્રયત્ન કર્યા અને પીવાના પાણીની જે ગામની સમસ્યાઓ હતી કે ભાઈ ગામડાની અંદર પીવાના પાણી માટે 2 કિલોમીટર દૂર જવું પડતું હતું, 3 કિલોમીટર દૂર જવું પડતું હતું. પીવાના પાણીની કોઈ વૈકલ્પિક ગામડામાં વ્યવસ્થા નહોતી. તો નર્મદા અને મહીના પાણીથી અમે હજારો કિલોમીટર લાઈન નાખી અને એ સૌરાષ્ટ્રના છેવાડાના ગામડા, કચ્છના છેવાડાના ગામડા સુધી પીવાનું પાણી પહોંચાડ્યું. આ પછી 95 પછી અમારી સરકારની અંદર ઉત્તરોત્તર યોજનાની બાબતમાં હું ખૂબ સમય જોઈએ. જો હું સરકારની એક યોજના વિશે એક વિષય ઉપર આપણે બોલીએ તો ખૂબ સમય જાય. સર, આવતા સૌથી અગત્યની એક યોજના લેવા તમે જ્યોતિગ્રામ યોજના, સૌથી અગત્યની કે ગામડાને આ બધું કરી દીધું, પાણી આપ્યું, રોડ આપ્યા, રસ્તા આપ્યા, સ્કૂલ સારી બનાવી દીધી, આંગણવાડી સારી, પંચાયત સારી બનાવી દીધી. અરે સૌથી અગત્યની વાત કે 7-12 ગામમાં ને ગામમાં ખેડૂતને મળી જાય એ માટેના ટેકનોલોજી અમે હરેક પંચાયતની અંદર વિકસાવી. આવી અનેક યોજના પછી અમે જ્યોતિગ્રામ લાવ્યા કે લોકોને ખૂબ ફાયદો થયો કે એ યોજનાની અંદર આપણે એવું કલ્પના નહોતા કરતા કે 2-4 કલાક સાંજે લાઇટ મળવાની જે કલ્પના હતી એની બદલે 24 કલાક ગામડાને વીજળી મળે તો ગામડાનો ઉદ્ધાર થાય, ગામડાનો વિકાસ થાય, ગામડું ભાંગતું બંધ થાય. ગામડાની રોજગારી માટે યુવાનો જે ગામડા છોડે છે તો એને ગામડામાં એના પરિવાર સાથે રહી અને એ રોજગારી પામી શકે. ડાયમંડનો વ્યવસાય છે, હીરાનો વ્યવસાય છે, દુકાનનો વ્યવસાય છે, આરીભરતનો વ્યવસાય છે, આવા અનેક વ્યવસાયો હતા કે ગામડાની અંદર જો 24 કલાક વીજળી મળે તો આ બધા ઉદ્યોગોને, નાના રોજગારોને વેગ મળે. એની માટે અમે જ્યોતિગ્રામ લાવ્યા. એવી ઉત્તરોત્તર આવીએ
તો હમણાં તમને હું વાત કરું તો 108 સૌથી મહત્વની રાજ્ય સરકારની અમારી યોજના આવી છે કે 108 તમે કલ્પના પણ નહીં કરી હોય કે એક કોલ તમે કરો, અને સરકાર કેવી ઝીણી ઝીણી રાજ્ય સરકારે ચિંતા કરી કે તમે જે કોલ કરો એનો ચાર્જ પણ તમને ન લાગે. 108 ની અંદર અને હાલના તબક્કેની અંદર એની અંદર નિયમ પ્રમાણેના ડોક્ટર હોય, 80,000 થી 70,000 ની દવા એક દર્દી પાછળ વાપરી નાખવાનો એમને પાવર હોય છે. અને આપે પણ આપણા જીવનમાં જોયું છે કે 108 કેટલી લોકોને ઉપયોગી થઈ. આવી અનેક યોજનાઓ આ તો મેં તમને છેલ્લે હજી એક યોજના આપને ખૂબ યોજનાઓ અમે લઈ આવ્યા કે મા અમૃતમ કાર્ડ, કે આજે કોઈ પણ માણસ એ કાર્ડ લઈને જાય એટલે આપણા સિટીની જે સારામાં સારી હોસ્પિટલ હોય છે એની અંદર એનું ફ્રીની અંદર ઓપરેશન થઈ જતું હોય. બહુ અગત્યની આ યોજના ભારતીય જનતા પાર્ટી લાવી છે અને આ યોજનાથી સમાજ જીવનની અંદર પરિવર્તન આવ્યું છે. આ યોજના દ્વારા કોઈ સામાન્ય માણસ જે દવાખાનેથી પાછો વહી આવતો હતો કે તમને હાર્ટ એટેક આવ્યો છે, તમને હૃદય રોગનો હુમલો આવ્યો છે, પણ તમારે 2 લાખ દેવા પડશે, એટલે એનો પરિવાર એવું નક્કી કરતો કે આપણી પાસે 2-3 લાખ રૂપિયા નથી, દાદાની ઉંમર છે, હવે આપણે ઓપરેશન કરાવવું નથી. કે કોઈ યુવાન હોય ઘરનો તો વ્યાજે પૈસા લાવી અને એ યુવાનનું ઓપરેશન કરાવવું, આવી ઘણી ઘટનાઓ મારા ભારતીય જનતા પાર્ટીના શિખર્ષ નેતૃત્વને ધ્યાનમાં આવેલી. ત્યારે એમણે આ યોજના મોકલી કે કંઈક આપણે આવું લઈ આવીએ. તમારા ખિસ્સાની અંદર એ કાર્ડ હોય એટલે તમે કોઈ સારી હોસ્પિટલની અંદર જાઓ, તમને 5 લાખ સુધીની 10 લાખ સુધીની સારવાર ફ્રી આપવામાં આવી અનેક યોજનાઓ. અમે સરકારી ભરતીમાં આપ યુવાન છો અને યુવા છો ત્યારે હું એક વાત કરું કે અમે ભરતીની અંદર પારદર્શકતા લાવ્યા. એક પણ વ્યક્તિ છેલ્લા 15-20 વર્ષથી એમ ન કહીએ કે મેં ભરતીની અંદર પૈસા આપ્યા. એ શિક્ષકની ભરતી હોય, એ પોલીસની ભરતી હોય, એ પ્રાથમિક હાઈસ્કૂલના શિક્ષકોની ભરતી હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટની ભરતી હોય, એની અંદર પારદર્શકતા હોય. ઠેક ડીવાયએસપી ની ભરતીથી લઈ અને ક્લાર્ક સુધીની ભરતીની અંદર અમે મેરિટ આધારિત ભરતી કરી નાખી છે. આવી અનેક યોજનાઓ, તલાટી મંત્રીની ભરતી અમે મેરિટ આધારિત ભરતી કરી. તો યુવાનોને એક નક્કી થઈ ગયું કે આ સરકારની અંદર કોઈની લાગવગ નહીં ચાલે. આ સરકારની અંદર આપણે મહેનત કરી અને સારું પરિણામ લાવશું તો આપણને નોકરી મળશે. અને તમે પણ તમારા આટલા બધા મિત્રો છે, ક્યાંક જોજો કે એવા લોકો હોય છે કે એમના મમ્મી પપ્પા મા બાપ છે ને એ ભાવનગર સુધી ન આવી શકતા હોય, એવા લોકો આજ સારી નોકરી કરે છે. એનું કારણ છે ભારતીય જનતા પાર્ટીએ આ યોજના અમલમાં અમે કીધું ને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરશું, તો આવી એક યોજના અમે લઈ આવ્યા. છેલ્લી યોજના લેન્ડ ગ્રેબિંગ, એટલે જેની જમીનમાં કોઈ કબજો કર્યો હોય તો એ જમીન ખાલી કરાવવા માટે સરકારની અંદર તમે અરજી કરો અને સરકાર તપાસ કરે કે આ કબજો ખરેખર માલિક બીજો છે અને કોઈ માથાભારે વ્યક્તિએ કબજો કર્યો છે, તો એમની ઉપર ગુનો દાખલ કરી અને જેલમાં પૂરવાની યોજના પણ અમે આવી લઈ આવ્યા છીએ. એટલે સમગ્ર સમાજ જીવનને જરૂરિયાત હોય છે, સેવાડાના માનવીથી લઈ અને આ દેશના ઉદ્યોગપતિની જરૂરિયાતની માટેની કોઈ પણ યોજનાઓ હોય એ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી અમે બહુ તમને સીમિત યોજના એવી કહી. નેશનલ હાઈવેની યોજના હોય, આપ જોઈ શકો છો ભાવનગર સોમનાથ રોડ કે કેવો સરસ મજાનો રોડ બન્યો. એવો જ આપણો રોડ ભાવનગર ધોલેરા થી અમદાવાદ, એ સરસ મજાનો આપણે રોડ બનાવી દીધા. એ જ રીતે તમે જોયું કે ઠેક નર્મદાના પાણી સૌરાષ્ટ્રને આપણે આપ્યા, ભાવનગર જિલ્લાને આપ્યા. આરોગ્યની બાબતની અંદર તમે જોજો છેલ્લા 10-15-20 વર્ષ પહેલા છઠ્ઠી હોસ્પિટલની હાલત કઈ હતી, ગામડાના પીએચસી ની હાલત કઈ હતી, અને અત્યારે તમે જોઈ શકશો અત્યારે ગ્રામ પંચાયતની હાલતો તમે જુઓ, કેવા સરસ મજાના બિલ્ડિંગ હોય છે. બ્રોડકાસ્ટથી એ લોકો ઇન્ટરનેટના માધ્યમથી ત્યાં ને ત્યાં દેશ દુનિયાની માહિતી એના કોમ્પ્યુટરમાંથી કાઢી શકે. આ યુવાનને પોસ્ટ ઓફિસની દિલ્હીની અંદર કોઈ ભરતી હોય તો એ ગામડે બેઠો પંચાયતની અંદર બેઠા એ લોકો ત્યાં ફોર્મ ભરી શકે. આવી અનેક યોજનાઓ ભારતીય જનતા પાર્ટીએ વિકસાવી છે. થેન્ક યુ સર. ઘણા ઇન્ટરવ્યૂમાં, ઘણા ન્યૂઝમાં અમે શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઇન્ટરવ્યૂ જોતા હોઈએ, યુટ્યુબમાં ઘણીવાર એમને ભાષણ આપતા હોઈએ, તો અમને આમ લાગે કે ના આ કાંઈક છે, આમ ઇન્સ્પિરેશનલ માણસ છે. અત્યારના યંગ અમે સ્ટુડન્ટ્સ છીએ. અમે પહેલાંના ટાઈમમાં અમે બધા એમ કહેતા કે ભાવનગર બહાર અમે ભણવા જશું, કેમ કે અહીંયા પહેલાંના ટાઈમમાં એવી સુવિધા નહોતી. અને અત્યારે અમે જે કોલેજમાંથી પાસ આઉટ થયા છીએ તો બહારના સ્ટુડન્ટ્સ છે એ ખુદ ભાવનગર આવા કરે છે કે ભાવનગરની એજ્યુકેશન સિસ્ટમ પણ સુધારો આવ્યો છે. તમે જેમ કીધું રોડ પણ નવા બન્યા છે અને ફેસિલિટીઝ પણ સારી બની છે. તો એ વિશે તમે શું કહેવા માંગો છો ભાવનગર વિશે, કે ભાવનગરને તમે કઈ નજરથી જોવો છો? ભાવનગરની અંદર આપ જોઈ શકો છો
કે ભાવનગરની અંદર આપણે એન્ટ્રી કરવા માટેના મુખ્ય 3 રોડ હોય છે. એક આપણો રાજકોટ રોડ, હા. રાજકોટથી ભાવનગર આવીએ, સિહોર વર્તેજ થઈને આપણે આવીએ છીએ. બીજો આવે છે ભાવનગર સોમનાથ, કે જે બુધેલથી આપણે ભાવનગરની અંદર આવીએ, અને ત્રીજો આવે છે ધોલેરા અમદાવાદ થઈને આપણે આ રસ્તાઓ છે, એ રસ્તાઓ ફોરટ્રેક બની ગયા છે. આનું તો કામ, ધોલેરા વાળા રસ્તાનું તો કામ પૂરું થવાની તૈયારીમાં છે. સોમનાથ ભાવનગર રસ્તો, ભાવનગર સોમનાથ રસ્તો તો આપણે છેલ્લા 2 વર્ષથી વાપરીએ છીએ. એક રસ્તાની અંદર અત્યારે હાલમાં ટેન્ડર પ્રક્રિયામાં ફોરટ્રેક છે, પણ એમાંય સુધારો કરવાનો છે રાજકોટ ભાવનગરનો. તો ભાવનગરના આંતરિક એટલે વ્યવહારિક માળખું જે છે, વાહન વ્યવહારની દ્રષ્ટિનું જે માળખું છે, એ ખૂબ સારું ઊભું થયું. તમે ભાવનગરમાં કોઈ પણ સિટીમાંથી ભાવનગરમાં આવો, તમે ફોરટ્રેક રસ્તાથી આવી શકશો. સાથે સાથે એમાં એક યશકલગી આપણને એ મળી છે, ઘોઘાથી રોરો ફેરી. તમે અહીંયાથી પણ ઘોઘા જવા નીકળશો તો તમને ફોરટ્રેક રસ્તો મળશે. એ રોરો ફેરીના માધ્યમથી સમય બચે, પેટ્રોલ ડીઝલ બચે, અને લોકોના આર્થિક બચત થાય. એ માટે સરકારે ભાવનગરથી સુરતની રોરો ફેરી બસ ચાલુ કરી છે. ભાવનગરના વિકાસ માટે સૌથી અગત્યનું છે. ભાવનગર એરપોર્ટની અંદર પાયલોટ ટ્રેનિંગનો પ્રોજેક્ટ ભાવનગરની અંદર આવ્યો. ભાવનગરની અંદર તમે જોઈ શકો છો કે એજ્યુકેશનની માટે કંઈક ને ક્યાંક હમણાં એક પીપા સેન્ટર આપવામાં આવ્યું. આ યુવાનોને ખરેખર હું એમ કહું છું કે તમારે રાજ્ય સરકારને અભિનંદન આપો, એટલા ઓછા છે કે પીપા સેન્ટર ભાવનગરની અંદર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે. આ રાજ્યના યુવાનો માટે અમદાવાદ ને મોટા સિટીની અંદર પીપા સેન્ટર હતું, તો ભાવનગરની અંદર પણ આ સેન્ટર બન્યું. આવતા સમયની અંદર અહીંયાથી યુવાનો ડીવાયએસપી બનશે, ડેપ્યુટી કલેક્ટર બનશે, કલેક્ટર બનશે, એસપી બનશે. આ લેવલની સુવિધા ભાવનગરને એજ્યુકેશનની અંદર પણ આપવામાં. સાથે સાથે ભાવનગરના રોડ રસ્તાની હું તમને વાત કરું, ભાવનગર સિટી અને જિલ્લાની અંદર તો પણ જોજો તમે ભાવનગરના રોડ રસ્તા ખૂબ સારા રિંગ રોડો બનવા મળ્યા છે, ખૂબ સારા સર્કલો બને છે. એ રીતે ભાવનગર જિલ્લાની પણ વાત કરું તો જિલ્લાના વિકાસની અંદર પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારનો મહત્વનો ફાળો હોય છે. ભાવનગરની બાજુની અંદર જ આપણે જોઈએ છે ધોલેરા સ્પોટનો વિકાસ થાય છે, તો એનાથી ભાવનગર જિલ્લાને અને ભાવનગર શહેરને બહુ મોટો ફાયદો થવાનો છે. આવતા દિવસોની અંદર સીએનજી પોર્ટ અહીંયા બને છે, એનાથી પણ ભાવનગરને ખૂબ મોટો ફાયદો થવાનો છે. હાલની અંદર અલંગ શિપ બેકિંગ યાર્ડ અપગ્રેડ કેમ થાય, એની અંદર લોકોની રોજગારીમાં કેમ વધારો બને, તો એની અંદર પણ સરકાર અત્યારે સતત પ્રયત્નની અંદર છે. ભાવનગરની અંદર આવેલા યાત્રાધામો એના ડેવલપિંગ કેમ થાય, એની માટે પણ સતત સરકાર પ્રયાસો કરતી હોય છે કે આ બધા યાત્રાધામો, ખૂબ મહત્વના યાત્રાધામો ભાવનગરની અંદર આવેલા છે, તો એ યાત્રાધામોનો વિકાસ કઈ રીતે સારી રીતે કરીએ, એની માટે પણ સરકાર સતત પ્રયત્ન કરતી હોય છે. ભાવનગરની અંદર વધારેમાં વધારે સારા ઉદ્યોગો કેમ આવે, વધારે ને વધારે લોકો ભાવનગર સાથે કેમ જોડાય, એરપોર્ટની પણ આપણી સુવિધા સારી છે. તો આવી અનેક યોજનાઓ ભાવનગરની અંદર સરકાર દ્વારા અત્યારે હાલમાં કાર્યરત છે. સર, તમે ભાવનગરના પ્રમુખ અત્યારે છો, જે હાલમાં તમે કીધું કે હમણાં જોઈન થયા, તો હરેક માણસ કોઈ બી ફિલ્ડમાં હોય, કે ચાહે ડોક્ટર છે, એન્જિનિયરિંગ છે કે રાજકારણ છે, તેમનું એક પર્સનલ સપનું હોય કે હું આ ફિલ્ડમાં જો જઈશ તો આ તે કાર્ય કરીશ. તો શું તમારું બી કાંઈ એવું સપનું હતું કે હું આ સારું કામ કરીશ જેનાથી લોકોને ફાયદો થશે? હા, હું જ્યારથી ફરીવાર કહું કે મને રાજકારણના સંસ્કાર પરિવારમાંથી મળ્યા છે. તબક્કાવાર હું વિદ્યાર્થી પરિષદના મારા ખૂબ સારા લોકોના સંપર્કમાં આવ્યો. વિદ્યાર્થી પરિષદના સંસ્કાર આવવાથી મારામાં એક વિચારધારા આવી, અને એ વિચારધારા એવી હતી કે રાષ્ટ્ર માટે, દેશ માટે, આ દેશની સંસ્કૃતિ માટે કામ કરવું, આ દેશની ધરોહર, આપણો સાંસ્કૃતિક વારસો છે, એમની માટે કામ કરવું. એ તબક્કાની અંદર જ્યારે હું કામ કરતો ગયો ત્યારે આજના દિવસે મારો હંમેશા એક જ ધ્યેય છે, આ દેશના યુવાનો દેશ માટે, દેશની સંસ્કૃતિ માટે, દેશના રાષ્ટ્રવાદ માટે જીવે, વ્યસનથી દૂર રહે. આપણી જે ટેકનોલોજી છે એના માધ્યમથી ઘણા બધા દૂષણો આવે છે. એ ભૌગોલિક પરિસ્થિતિ આપણી અલગ હોય છે, સામે અલગ હોય છે, છતાં એ દૂષણો આપણે ત્યાં આવે છે. તો એનાથી દૂર રહે અને યુવાનો છે એ આ રાષ્ટ્રના હિતની અંદર કામ કરે, રાષ્ટ્રના હિતમાં જોડાય. એ મારો હંમેશા એક ગોલ રહ્યો છે કે ભાઈ વધારેમાં દેશની અંદર પરિવર્તન યુવાનો લાવી શકશે. સરકાર યુવાનો માટે આટલી બધી યોજનાઓ બનાવતી હોય છે, ત્યારે મારો હંમેશા, હું જે પણ ફિલ્ડમાં, મને ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી બદલાતી રહેતી હોય છે. હું યુવા મોરચાનો પ્રમુખ હતો, પાર્ટીનો ઉપપ્રમુખ હતો, એક ટાઈમે પાર્ટીનો મહામંત્રી હતો તાલુકાનો,
અત્યારે પ્રમુખ બન્યો, પણ મારો હંમેશા પ્રયાસ યુવાનો સાથે જોડાઈ રહેવું. અને યુવાનો આ દેશના પ્રવાહમાં કેમ વળે, આપ જુઓ છો ડ્રગ્સ હોય, હા બીજા બધા પ્રકારના દારૂ સિગરેટના વ્યસનો હોય છે. એમ કહેવાય ને કે બીજા રાજ્ય નહીં પણ બીજા દેશના તહેવારો આપણે ઉજવતા થયા છીએ, આપણી સંસ્કૃતિ આપણે ભૂલતા ગયા છીએ. એ વસ્તુ જે થતી રહી છે, તો એ દિશામાંથી યુવાનો પાછા આવે. સંયુક્ત કુટુંબ, યુવાનો જો અત્યારથી નક્કી થઈ જાય તો સંયુક્ત કુટુંબ છે એ બચી શકશે. તો આ બધા જ હિતની માટે, સામાજિક સમરસતા માટે મને એવું થાય છે કે આ મારો એક હંમેશા ધ્યેય રહ્યો છે કે આ દેશના યુવાનો રાષ્ટ્રવાદ સાથે જોડાય. રાષ્ટ્રની જે દિશાની અંદર આ દેશને જે દિશામાં લઈ જવા માટે નરેન્દ્રભાઈ જે કામ કરે છે એની વિચારધારાને લઈ અને પોતાના વ્યક્તિગત જીવનની અંદર એવું કંઈક કરે કે આ દેશની અંદર ફાયદો થાય અને પોતાનો સમાજ, પોતાનું ઘર, પોતાનો પરિવાર ગર્વ લઈ શકે એવું યુવાનોએ કામ કરવું જોઈએ. સર થેન્ક યુ. તમે હમણાં એમ કહ્યું કે હું પણ એબીવીપી માંથી જોડાયેલો છું. તો અમે બી કોલેજ કરતા ત્યારે એબીવીપી નું સંગઠન હોય તે પર્સનલ અમારી પાસે આવતું, અમને પૂછતા કે તમને કાંઈ બી કોલેજમાં પ્રશ્ન હોય જે તમને લાગે કે આ યોગ્ય નથી તો અમે તમારી સાથે છીએ. અને અમારી કોલેજમાં બી એબીવીપી વાળા ઘણા આવેલા છે સ્ટુડન્ટ્સ અને અમને સપોર્ટ કરેલા છે. તો એબીવીપી બારામાં તમે કઈ કહી શકશો અમને? મેં જે વાત કરી ને એ છે કે ભારતીય જનતા પાર્ટીની વિવિધ પાંખો હોય છે. એની અંદરની એક પાંખ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી એબીવીપી. આમ તો ભારતીય જનતા પાર્ટીની આમાં જો સારા કામ કરતા હોય અને ભારતીય જનતા પાર્ટી, પણ એબીવીપી ની સ્થાપના એ માટે થઈ છે કે દેશના યુવાનોની અંદર રાષ્ટ્રવાદ કેમ જગાડવો, દેશના યુવાનોની અંદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કેમ જગાડવો, દેશના યુવાનો દેશ પ્રત્યેની દાજ અંદર કેમ ઊભી થાય. આ માટે વિદ્યાર્થી, આપને ખબર છે કોલેજના વાતાવરણમાં આવ્યા પછી યુવાનો વ્યસનના વધારે પડતા તોફાન, વ્યસન, આ બધાના રવાડ, આપણી ભાષામાં કહીએ તો એ દિશાની અંદર એ ચડી જતા હોય છે, રવાડે ચડી જતા હોય. તો એ ના થાય એટલે વિદ્યાર્થી પરિષદ સારા લોકોને લીડરશિપ આપે છે. એમના કોઈ પ્રશ્ન હોય તો એને હલ કરવાના, વિદ્યાર્થીઓને મળવાનું, વિદ્યાર્થીઓ દેશ માટે, આ સંસ્કૃતિ માટે, આ રાષ્ટ્ર માટે કામ કરે એ માટે વિદ્યાર્થી પરિષદ કામ કરતું હોય છે. બીજું કોઈ તમને હમણાં જણાવ્યું જેમ કે તમે છોકરાઓ જે ગેરરીત પ્રવૃત્તિ કરી રહ્યા છે, માનો કે ડ્રગ્સ છે, હમણાં અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે કે ઓનલાઈન ગેમિંગ, હા, આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો સટ્ટો. તેમના વિશે તમારું કઈ કેવું છે? ઘણા એવા યંગ અમે ઇન્ટરવ્યુમાં, ઇન્ટરનેટમાં આજકાલ ઈ જ જોતા આવીએ કે આની માટે એટલું લેણું થઈ ગયું છે, આટલા પૈસાનું આ સટ્ટો રમી રહ્યા છે. તેમના વિશે તમારું શું કઈ કેવું? અત્યારે આખું હોલ યુટ્યુબ જોઈ રહ્યું છે, બધા તમારે આ માધ્યમથી તમને જોશે, તો તમારે યુવાનોને કઈ ખાસ સૂચના, સલાહ આપવી ખરી કઈ? જો ઓનલાઈન ગેમિંગ વાળો વિષય હું એટલો બધો મને આમ આઈડિયા નથી, પણ ઓનલાઈન ગેમિંગ થી તમે કીધું એમ સટ્ટો રમતા યુવાનો ખૂબ છે અને એના કારણે યુવાનો કંઈક ને કંઈક વધારે પૈસા જીતતા હોય તો પણ ગેરમાર્ગે વાપરે છે, હારી જાય છે તો ક્યાંકથી લેણું કરે છે, એટલે કે પૈસા બહારથી ઊંચા વ્યાજે લાવે છે, એ દઈ શકતા નથી એટલે ગેરકાનૂની પ્રવૃત્તિમાં લાગે છે. એ પૈસા મેળવવા માટે કે ભાઈ મારે કોઈને પાછા આપવાના છે, તો યુવાનો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં લાગે છે. અને જયારે યુવાન ગેરકાયદેસર પ્રવૃત્તિમાં લાગે ને ત્યારે એક આખી દિશા એના પરિવારની અલગ બદલાતી હોય છે કે આ મારો દીકરો આ કરતો છે એમ. તો એમની માટે હું યુવાનોને એવું કહું છું કે આવી જે કોઈ જો ગેમો હોય અથવા જે ઓનલાઈન સટ્ટો રમો, ક્રિકેટ ઉપર ઘણા બધા રમતા હોય છે, તો એવાથી દૂર રહેવું જોઈએ. આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ છે કે એનાથી યુવાનો પછી આત્મહત્યા કરવા સુધી જતા રહે છે. તો મારી એક ખાસ વિનંતી છે કે જયારે તમારે તમારી ભવિષ્ય બનાવવાનું છે, તમારે તમારી કારકિર્દી બનાવવાનો યુ ટર્ન છે, એ તમારી યુવાનોની જે ઉંમર હોય છે એ ઉંમરની અંદર આવી ગેમોથી દૂર રહી અને મહેનતથી કંઈક બનવું છે, શોર્ટ માર્ગ નહીં લેવો અને મહેનતથી કંઈક મળવું છે, એ દિશામાં આગળ વધવું જોઈએ, એવી મારી આજના યુવાનોને એક વાત કરવી છે. ટેકનોલોજી બારામાં બી તમે કહ્યું કે સરકારે ખૂબ મદદફૂલ રહી છે, બધાને હેલ્પફુલ રહી છે. તો આવનારા ટાઈમમાં ટેકનોલોજીનો બહુ સારો યુઝ થાય છે, પણ એની સાથે એના ડિસએડવાન્ટેજીસ કે જે ગેરકાયદેસર રીતે ટેકનોલોજીનો પણ ઉપયોગ બહુ થઈ રહ્યો છે, જેના માટે પર્સનલ કોલેજોમાં સાયબર સેલના, અત્યારે ભાવનગરનું આપણે જોઈએ તો કે સાયબર સેલ છે તે પર્સનલી આવે છે, કોલેજમાં શીખવાડવે છે કે આવી રીતના તમારી આગળ સાયબર સેલ અથવા કે રોંગ ફ્રોડ, ઓનલાઈન ફ્રોડ જે થતા હોય તે ના થાય. તો શું આ બી સરકારનું જ કામ છે, મોકલે છે બધાને? હા, સરકારે હમણાં તમે જુઓ તો સરકારે આવા કાયદા બનાવ્યા છે
અને આ જે ઓનલાઈન પૈસાના જે પ્રોબ્લેમો ઊભા થાય છે, ફ્રોડ થાય છે ઓનલાઈન, તો એમની માટે સરકારે ખૂબ કાયદા બનાવ્યા છે. કાયદાની અંદર એક હમણાંથી રાજ્ય સરકારે એક પ્રયત્ન એવો કર્યો હતો કે યુવાનોમાં રોજગારી, આ વસ્તુ વધારે પડતા યુવાનો ફસાય છે. તો યુવાનીની અંદર એક સેમિનારો થાય, જે કોલેજ છે, સ્કૂલ કોલેજની અંદર જે યુવાનોને મળવાનું, અને યુવાનોને સાયબર સેલના અધિકારીઓ એમને માહિતી આપે છે કે આવી તમારે કોઈનો કોલ આવે, આવી કોઈ લિંક આવે તો એની અંદર તમારે પૈસાથી જોડાવવું નહીં. આ સરકારનો એક પ્રયાસ છે કે આની અંદર પણ યુવાધન ખૂબ ભળ્યું છે, તો એને પણ પાછું વાળવા લાવવા માટે આપણે ખૂબ કડક કાયદા કર્યા છે, અને આપણે ખૂબ લોકોને પકડ્યા, એની અંદર પકડાય છે, અને એની અંદર જે સજા થતી હોય છે એમાં અલગ અલગ કાયદા હાલની અંદર આપણે ખૂબ બનાવ્યા છે. સર, ભાવનગરમાં હાલ અત્યારે આપણે પહેલાનો ટાઈમ જોઈએ તો કાંઈ બી પ્રશ્ન હોય, કોઈ પણ માણસને વ્યક્તિગત પ્રોબ્લેમ હોય તો એ અંદર સોર્ટ આઉટ કરતા. મારે તમારી વાત કરવી છે ભાવનગર પોલીસ દ્વારા કે અત્યારે કાંઈ બી એવું ગેરવર્તન કામ થાય છે તો લોકો તરત એમ કહે છે તારે જે કરવું એ કર, મારી પાસે પોલીસ મારી સાથે છે. પહેલાના ટાઈમમાં એ નહોતું. અત્યારે જે ભાવનગર પોલીસ છે, જે બહુ સારું કામ કરી રહ્યું છે, જે આપણી સાથે છે, આપણી સુરક્ષા માટે છે, એમના વિશે તમે શું કહેશો? હું એમાં નથી માનતો. પોલીસની એક વ્યવસ્થા છે. તમે કોઈ પણ પોલીસ સ્ટેશન ની અંદર જાઓ અને તમારે કઈ ઘટના બની એટલે પોલીસ ફરિયાદ લેતી જ હોય છે. પોલીસ ફરિયાદ લે, હા, સાચો બનાવ છે તો પોલીસ એની ફરિયાદ લેતી હોય છે અને આગળ વધે. એની અંદર એક પોલીસ સ્ટેશને જાઓ છો, ત્યાં તમારી ફરિયાદ નથી લેતા તો ડીવાયએસપી ઓફિસ છે, ડીવાયએસપી ઓફિસે ન જાઓ તો એસપી ઓફિસ છે, તો એસપી સાહેબને મળી શકો અને આઈજી સાહેબને મળી શકતા હોવ છો. પણ આ વાત તદ્દન ખોટી છે કે તારે જ્યાં જવું હોય ને પોલીસ મારી સાથે છે, એવું હું ક્યાંય માનતો નથી. હા, કાયદાનો ભંગ કરનારને ભાવનગરની અને ગુજરાતની પોલીસ હંમેશા એમને ભાન કરાવે છે, અને આપ એવા ઘણા કિસ્સા ભાવનગરની અંદર પણ જોઈ શકતા છો કે એમનું રેલી કાઢતા હોય છે, આ કાઢતા હોય છે. તો એ વાત તદ્દન ગેરવ્યાજબી છે કે પોલીસ કોઈને સહકાર નથી આપતી. આપણે ભાવનગરમાં રહીએ છીએ તો કે ભાવનગર એક એવું બ્યુટીફુલ પ્લેસ છે જે શ્રી કૃષ્ણકુમાર સિંહજી બનાવેલું, રાજા સાહેબે હમણાં એમની જન્મોત્સવ થયો, એની વિશે શું તમે કઈ કહેશો? ભાવનગર મહારાજ સાહેબ છે, એમણે દેશ અને દુનિયાને એક દિશા આપી હતી, અને એમનું દિશા આપવાનું પહેલાનું જો કોઈ રાજવી હોય, એમનું કર્તવ્ય શું હોય, રાજાનું કર્તવ્ય છે. હું તો અત્યારે મારા જનપ્રતિનિધિ છૂટાયેલા લોકો છે અને એમ કહું છું કૃષ્ણકુમાર સિંહજીને એકવાર વાંચવા જોઈએ. એમનું હંમેશા એક સૂત્ર હતું, મારી પ્રજાનું કલ્યાણ થાય છે. આ એમનું એક સૂત્ર હતું, એ રાજ કરતા હતા ત્યારથી. અને આપણે અત્યારે લોક સાહિત્યના માધ્યમથી એવી ઘણી અનેક ઘટનાઓ ઘટી છે કે મહારાજ સાહેબના ઈશ્વર તરીકે એમને જોયા છે. બીજી વાત એક કહી દઉં કે મુબારક જેવા વ્યક્તિની એક વાત છે, એમનો ચોકીદાર હોય એને એ કાંધ આપવા સુધી મુબારકના ઘરે જતા હોય. એટલે રાજા કેવો સરળ હોય એમનું પણ એમનું એક ઉદાહરણ છે. સાથે સાથે એમના કાર્યકાળ દરમિયાન શિક્ષણનો વ્યાપ વધે, ખેડૂતોનો સુવિધા વધે, તેથી એમણે આવા બધા અલગ અલગ કાર્યક્રમો ખૂબ કરતા, અને બધા જ લોકોને મારી બસ એક જ સૂત્ર હતું, મારી પ્રજાનું કલ્યાણ થાય. બોર તળાવની સ્થાપના હોય, પાણીની વ્યવસ્થા હોય, તો આ ભાવનગર મહારાજ સાહેબ એવો દેવ જેવો યુદ્ધ હતો કે એમણે ખૂબ કર્યું. પછીની એક વાત કરીએ એના રાજ્યના કાર્યક્રમ, એમના હાજરીની અંદર આઝાદી આવવાની હતી ત્યારે સમગ્ર ઇન્ડિયાની અંદર, ભારતની અંદર સૌથી પહેલું રાજ્ય મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કર્યું હતું. એટલે 1815 કૃષ્ણકુમારસિંહજીએ રાજ્ય સરકારને એવું કીધેલું, સરકારના વહીવટ કરતાને એવું કીધું આઝાદી આવતી હોય તો આ સૌથી પહેલું મારું રાજ્ય હું અર્પણ કરું છું. એક ઘટના મને યાદ આવે છે, ગાંધીજી અને વિનોબા ભાવેની, કે મહારાજ સાહેબ ગાંધીજીને મળવા જવાના હતા, અને ગાંધીજી થોડાક આકુળ વ્યાકુળ હતા. ત્યારે અમને એમની સાથે બેસવા વાળા બે ત્રણ લોકોએ પ્રશ્ન કર્યો, 100% વિનોબા ભાવે પણ એમાં હતા, કે તમે કેમ આકુળ વ્યાકુળ છો એમ. ત્યારે એમણે એને કઈ જવાબ ન આપ્યો. પણ ભાવનગર મહારાજ સાહેબ આવ્યા, એમને દરવાજા સુધી લેવા ગયા, બેસાડ્યા, પાછા દરવાજા સુધી મૂકવા ગયા. ત્યારે ઓલાએ પ્રશ્ન કર્યો કે અંગ્રેજોના વાઇસરોય, એટલે આખા દેશની અંદર રાજ કરતા લોકો આવતા હતા, આ તો ખાલી ભાવનગરનો જ રાજા હતો, આ તો આખા દેશની અંદર રાજ કરનાર લોકો આવતા હતા. એ વાઇસરોય ને તમે કોઈ દિવસ મૂકવા નહોતા ગયા, તો આ ભાવનગર મહારાજ કૃષ્ણકુમારજીમાં એવું શું હતું તમે ગાડી સુધી. ત્યારે એમણે એક વાત કરેલી
કે જો આવો રાજા હોત ને તો આઝાદીની જરૂર નહોતી. એટલે ખૂબ ખૂબ ગૌરવવંતો ભાવનગરનો ઇતિહાસ છે. અને એમ કહેવાય ને એક સમગ્ર રાજ્યની અંદર એક દેવ પુરુષ તરીકે કૃષ્ણકુમારસિંહજીને આજના તબક્કે પણ યાદ કરે છે. મને કહેતા આનંદ થાય, એમની હમણાંની જન્મ જયંતિ નિમિત્તે હું એમની સમાધિ ઉપર ગયો હતો. લોકો દીકરાની માનતા ત્યાં રાખે છે ને મેં મારી નજરે જોયું ત્યાં ઘોડિયા છે. ઇતિહાસમાં આવો પહેલો રાજા છે કે જે રાજાની માનતા રાખે છે. તમે હમણાં જે કીધું તો હાલના ભાવનગરના જે યુવરાજ સાહેબ છે તેમને તમે મળેલા ખરી? હા, મળેલો 2-4 વાર મળવાનું છું. પર્સનલ વ્યક્તિગત પણ એમને હમણાં છેલ્લે જિલ્લા ભાજપનો પ્રમુખ બન્યો પછી એમને મળવા ગયો હતો. તમને કેવું લાગ્યું એમનું થિંકિંગ, એનું આમ દેશ માટે કલ્યાણ વિચાર? ખૂબ ખૂબ સારું. યુવરાજ સાહેબ છે, એમનું ભાવનગરનો હિત કેમ થાય, ભાવનગરનું કલ્યાણ કેમ થાય. જ્યારે પણ મારે 2 વાર એમ મળવાનું થયું, સામાજિક પ્રસંગોમાં મળવાનું થાય, એમને સાંભળવાનું પણ મારે ઘણી વાર થયું, ત્યારે એમણે પણ એવું કીધું હતું કે ભાવનગરના વિકાસની અંદર આ નીલમબાગના દરવાજા ખુલ્લા છે. અમે તમને પણ ઘણા વિડીયોઝમાં સામાજિક પ્રશ્નો, એવું જરૂરિયાત નથી કે તમારો જ આપણો જ સમાજ, ઘણા સમાજમાં તમને ઉભા રહેતા અમે તમને જોયા છીએ વિડીયોના માધ્યમથી, ઇન્ટરનેટના મામલે. તો શું આવનારા ટાઈમમાં તમે બધી સાથે ઉભા રહેશો? હાલનામાં જે તમે અત્યારે ઉભા રહ્યો છો બધા સાથે તમે ઉભા હો છો. મેં ટોટલી અમે બધા જોઈએ વિડીયોઝના બારામાંથી, ત્યારે તમે કોઈ પણ કાર્ય સારું હોય કે ખરાબ હોય તમારી હાજરી પહેલી હોય છે. તો શું તમે આગળ બી આવી રીતના હાલશો બધા સાથે? મેં તમને કીધું એમ મારો શોખ છે સંગઠનની અંદર કામ કરવું, યુવાનોને મળવું. બીજું કે કોઈકને તમે મળશો, જેની સાથે તમે ઉભા રહેશો તો એમની 2 વાત જાણવાનો તમને અવસર મળશે, એમના વિચારો જાણવાનો અવસર મળશે. હાલના તબક્કાની અંદર હું ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો પ્રમુખ છું. જિલ્લાના પ્રમુખ બન્યા પછી પણ અને પહેલા પણ લોકોને મળવું એક મારો શોખ હતો. અને એવું નહીં કે ભાઈ ઓફિસે જ મળવા જવું, રોડ ઉપર કોઈને નહીં મળવું, જ્યાં સમય મળે ત્યાં લોકોની સાથે મળી લેવું. હું તો એમ કહું પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર ઘણીવાર મુસાફરી કરવાની બહુ તકો મળી છે. તો આજના તબક્કે હું ગોતતો હોઉં કે પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર મુસાફરી કરીએ તો 5 લોકો આપણને નવા મળશે અને એમની સાથે આપતી વાત થાય. આવનારા દિવસોની અંદર વાત તમે કરી તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા જમીન ઉપર રહી અને કામ કરતો હોય છે. પછી હું કહું કે અનેક કાર્યકર્તાઓ માળા છે એ ક્યારે જમીન છોડતો નથી. એટલે આજે જે કામ કરીએ છીએ આવતા દિવસોમાં અમે કરતા જ રહીશું. તમારા ભાજપની પૂરી લાઈફમાં માનો કે અમારા પર્સનલ એક ફેવરેટ હોય લીડર, કે અમે માનીએ કે નરેન્દ્ર મોદી સાહેબ છે, એ અમારા પર્સનલ ફેવરેટ લીડર અમે માનીએ છીએ. તો આખી રાષ્ટ્રીય તમારી જર્નીમાં તમે કોને તમારા ફેવરેટ પર્સન અથવા લીડર માનો છો? ભારતીય જનતા પાર્ટીની અંદર મેં કીધું એમ વારસાની અંદરથી રાજકારણ મળ્યું. ફરી વારાઘડીએ ઉલ્લેખ કરું છું, આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, એમની પહેલા અમારા વાજપેયીજી હતા, અડવાણીજી હતા, નરેન્દ્રભાઈ છે. આવું અમારું શિખર્ષ નેતૃત્વ હાલની અંદર અમારા જેપી નડ્ડાજી છે, અમારા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ છે, એવા અમારા મુખ્યમંત્રીઓ બધા હતા. અહીંયાથી કેન્દ્રના મંત્રી મનસુખભાઈ છે. આ બધાના જીવનમાંથી કંઈક ને કંઈક લીધું છે. અને આપણે એમને જોયા છે કે આ દેશ, અને આજ તો આનંદની વાત એ છે કે દેશના યુવાનોએ નરેન્દ્રભાઈને આઇકોન માન્યા છે. અમારી તો વિચારધારા હતી કે લોકો ભારતીય જનતા પાર્ટી ધારે, તો નરેન્દ્રભાઈ એવું એક વ્યક્તિત્વ બનીને આવ્યું કે દેશના યુવાનો અમારા તો માર્ગદર્શક હતા, પણ આ દેશને અને દુનિયાના માર્ગદર્શક બન્યા છે. તમે ભાજપમાં જોડાણા તો એવું જરૂરી તો નથી કે કોઈ બી ફિલ્ડમાં જઈએ તો આપણા અને સામેવાળાના વિચાર મળીએ. તમારે ક્યાંક એવી પ્રોબ્લેમ આવી હશે કે જેના તમે કોઈને મેસેજ પહોંચાડવા માંગો છો તે નથી સમજ્યા, કે કાંઈ બી એવી પ્રોબ્લેમ તમારી સાથે આવી ખરી, તમે ફેસ કરી? મારો એક સ્વભાવ હંમેશા વ્યક્તિગત બહુ સરળ રહ્યો છે. ક્યારેય એવી સમસ્યાઓ ખૂબ ઓછી આવી હોય છે. હા, કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, સંગઠનમાં જવાબદારી હતી, ક્યારેય કોઈકની હારે મતભેદ થાય, પણ મારા વ્યક્તિગત સ્વભાવમાં મનભેદ ક્યારે મારે કોઈની સાથે ન થયો. આ કામની બાબતની અંદર જો હોય, કોઈ સંગઠનના કામની બાબતની અંદર જો હોય તો એવી ઘટનાઓ ખૂબ બનતી હોય કે ભાઈ વિવાદ જો હોય, થોડુંક એમણે મને ખીજાઈ લીધું હોય, મેં ક્યારેક કોકને ખીજાઈ લીધું હોય, પણ એ કામની બાબતની અંદર હોય, એ ઓલા કે ને એમ મતભેદ થાય. મારો કાર્યકર્તા સાથેનો ક્યારેય કોઈ પણ સાથે એવો મનભેદ છે એવી મારી કોઈ ઘટના નથી જીવનમાં. આપણે હાલ જાણી રહ્યા છીએ કે મહિલાઓ સુરક્ષા બારામાં માનનીય મોદી સાહેબ અથવા ભાજપ ભારતીય જનતા પાર્ટી એ ઘણા એવા સારા રોલ કરી રહ્યા છે.
ઘણા હેલ્પફુલ રહી રહ્યા છે કે જેનાથી મહિલાઓ સુરક્ષિત છે, એમના બારેમાં કઈ તમે વિશે કહેશો અમને? આ આપને એક કહું કે રાજ્યની અંદર એક કાયદો આવ્યો હતો મહિલાઓ માટે. અમે 95 ની અંદર જે સરકાર બનાવી ત્યારથી લઈ અને આ દેશની મહિલાઓ સુરક્ષિત રહે એમની માટેના અમે ખૂબ કાયદા બનાવ્યા છે. સૌથી એક નાની કે આજ તમે 100 નંબરની અંદર કોઈ મહિલા ફોન કરે તો નજીકના પોલીસ સ્ટેશનથી તાત્કાલિક મહિલા અધિકારી આવી જાય અને એમનું કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા એમની માટેની તાત્કાલિક હલ થતી હોય તો હલ કરવાનો, ગુનો દાખલ થતો હોય તો ગુનો કરવાનો. આવી આ તમે એક યોજના આવી મહિલાઓ માટે પણ અમે અનેક યોજનાઓ લઈ આવ્યા છે. ગામડાની મહિલાઓ માટે પણ અમે ખૂબ યોજનાઓ લઈ આવ્યા છે. એટલે સુરક્ષાની બાબતની, બાકી એના સમાજ જીવનની યોજનાઓ તો ખૂબ લાવ્યા, પણ મહિલા સુરક્ષા માટે સેમિનાર થાય, એ વિવિધ NGO ને અમે કામ આપી, વિવિધ NGO મહિલા સુરક્ષા માટે કામ, અને એના જ આધારે આજ તમે રાત્રે 10 વાગ્યે 12 વાગ્યે કે 1 વાગ્યે કોઈ બેન કે દીકરી લાઇબ્રેરીથી વાંચતી રાત્રે 1 વાગ્યે એના ઘરે જતી હોય એવી ઘટનાઓ તમે ને હું ભાવનગરમાં જોતા છું કે એક સ્કૂટીની અંદર કે એક એક્ટિવામાં બે બેનું દીકરીઓ જતી હોય છે, પણ રાતના 1:30 વાગ્યા છે ને તો બે એકલી જતી હોય છે. આ એમની સુરક્ષાનું પરિણામ. હા, થેન્ક યુ સર. બીજું એ જાણવાનું હતું કે તમે અત્યારે જિલ્લા પ્રમુખ છો ભાજપના ભાવનગરના, તો તમને ક્યાંક બી એવું કઈ તમને કોઈ આગળથી શીખવા મળ્યું કે જે માનો કે મામૂલી સ્ટુડન્ટ હોય અથવા યંગ હોય અથવા તમારી મોટી ઉંમરના હોય, તમને એવું જાણવા મળ્યું કે આ પ્રોજેક્ટ આપણે લાવીએ ભાવનગરમાં જેનાથી આપણો સુધારો થાય, દેશનો વિકાસ થાય, એવું કઈ કાર્ય અથવા તમે કઈ નવો પ્રોજેક્ટ કે ચાલુ કરવાના હોય કે અથવા ચાલુ કરી દીધો હોય એવું કઈ ખરી? એવી અનેક વાતો ધ્યાનમાં આવતી હોય છે અને એ તબક્કાવાઇઝ સરકારની અંદર કોઈ યુવાનોની કંઈક વાતો હોય તો એ સરકારની અંદર મૂકવામાં આવતી હોય છે. સરકારની અંદર એ વાત મૂક્યા પછી તમને હું એક યોજના આપું કે મારી નહીં પણ આવી, આ તો મેં તમને કીધું ને અમારા ભારતીય જનતા પાર્ટીના લોકો સંવાદ કરતા હોય. અમારા એક વ્યક્તિએ નરેન્દ્રભાઈને એવું કીધેલું કે સાહેબ આ દીકરીઓ આ ગામથી બીજે ગામ એજ્યુકેશન માટે, અભ્યાસ માટે જતી હોય છે, બસ ટૂંકા ગાળામાં બસ ન મળતી હોય, વાહનની અંદર જાય તો પૈસા વધતા હોય પ્રાઇવેટમાં, તો એમને માટે કંઈક આપણે વ્યવસ્થા કરવી જોઈએ. તો નરેન્દ્રભાઈ એમને પૂછ્યું કે ભાઈ કેટલો સમય લાગે, કેટલું હોય, કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર? હા, એ કે સાહેબ વધીને 4. બધી જ દીકરીઓને સાયકલ આપવાનો નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો. આ ક્યાંક કોકે જોયેલી વાત સાહેબના ધ્યાને આવતી હોય. આવી અનેક યોજનાઓ કોઈ પણ વ્યક્તિ અમારા ધ્યાને આવતી હોય તો અમે એને એક વિવિધ પ્રશ્નો આવતા હોય ને એ પ્રશ્નો દ્વારા એક યોજના બનતી હોય અથવા કોઈના સજેશન, સલાહ આવતી હોય, એ સલાહો લીધા પછી એની એક આખી યોજનામાં એમનું રૂપાંતર થતું હોય. થેન્ક યુ સર, બહુ સારું લાગ્યું તમારી યારે મળીને. તમારી પર્સનલ લાઈફ ઘણા વિશે જાણવા મળ્યું અને મેઇન મોટિવ તો તમારો ઈ કે જે યુવાનો આજકાલના આવી રહ્યા છે, જે આપણું દેશ તમે કીધું યુવાનો છે તે દેશ માટે આગળ કરી શકશે, તેમને પણ તમે ખૂબ સારો મેસેજ આપ્યો છે. થેન્ક યુ સર. સાહેબ, મારો તમને એક છેલ્લો પ્રશ્ન પૂછવાનો છે. રાહુલ ગાંધીએ સાહેબે એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ગુજરાતમાં અમે કોંગ્રેસની સરકાર બનાવશું. એ વિશે તમારો શું કહેવાનું છે અને તમે એમને શું જવાબ આપશો? જવાબ રાહુલ ગાંધીના નિવેદનને હંમેશા મળતો રહ્યો છે, આજનો નહીં. 1990 થી 2025 સુધીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના રાજ્યમાં સરકાર તરીકે રહી છે. 90 ની અંદર અમે સંયુક્ત સરકારમાં જનતા દળ સાથે બેઠા હતા. 95 ની અંદરથી લઈને આજ 25 સુધી ગુજરાતની જનતાએ અમને પ્રષ્ટ બહુમતી આપી છે. અમે જનતાની સેવા કરી છે. કોંગ્રેસ છે એ એમનું કામ કરે છે કે આવતા વર્ષે અમે જીતશું, આવતા વર્ષે અમે જીતશું, પણ ક્યારેય કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વને આ ગુજરાતે સ્વીકાર્યું નથી. ખાસ કરી અને એમના કારણોમાં એવું કહું કે એમની પાસે કોઈ લીડરશિપ નથી. બીજું કે એમની પાસે રાષ્ટ્ર વિરોધી કામ કરતા તત્વો ને પ્રોત્સાહન કરવું, એવી અનેક ઘટનાઓ હું એની અંદર જાઉં. બીજું કે એમની પાસે કોઈ સંગઠનનું માળખું નથી. ત્રીજું કે એમણે ભૂતકાળની અંદર જે કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારની વાત આજે લોકો ભૂલી નથી શક્યું. એમની સામે ભારતીય જનતા પાર્ટીનું આવું સબળ નેતૃત્વ હોય, સંગઠન તમારું કામ કરતું હોય. બીજું ત્યાં છે એ કાંઈક ને ક્યાંક એમના આગેવાનો
લોકો સુધી જતા નથી. ત્યારે મારા કાર્યકર્તા, હું પણ અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઠેઠ નીચે સુધી લોકોના સુખ દુઃખની અંદર ભાગીદાર થતા હોઈએ છીએ. લોકોની સુવિધાની અંદર કેમ વધારો થાય એના સતત પ્રયત્નો કરતા હોય છે. એ લોકો હવે મીડિયા સિવાય એમની પાસે કાંઈ રહ્યું નથી. એટલે મીડિયાના માધ્યમથી રાહુલ ગાંધીએ કહી દીધું કે આવતી ફેરી એમ સરકાર નહીં બનવાની. હા, પણ એની પાસે એ કહી દીધા પછી એમની પાસે કોઈ યોજના એવી નથી કે આવા તબક્કેથી અમે નીચે જઈશું, કેમ કે એમની પાસે કાર્યકર્તા જ નથી, એમની પાસે એમનું સંગઠન જ નથી. તો એ જે વાત કરે છે એ ક્યારેય અમલમાં નહીં આવી શકે. એટલે ગુજરાતની અંદર કોંગ્રેસને આ ગુજરાતની જનતા ક્યારેય મેન્ડેટ આપવાની નથી, અને સરકાર બનાવવાની તો શું, વિરોધ પક્ષમાં બેસવાની ક્ષમતા પણ હવે ગુમાવતા જાય છે. એટલે મને સંપૂર્ણ ગુજરાતની જનતા પર અને અમારા ભારતીય જનતા પાર્ટી મારથી લઈને તમામ કાર્યકર્તાઓ પર ભરોસો છે કે કોંગ્રેસને ક્યારેય આ સત્તામાં નહીં આવવાની. થેન્ક યુ સર, તમારી સાથે બેસીને અમને ઘણું જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ.